ઘોઘામાં જંગલી ભૂંડે નાની બાળકીનો પગ કરડી ખાધો। ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે એક ચોંકાવનારી ઘટના બની છે। અહીં એક માસૂમ નાની બાળકીને ભૂંડ કરડવાની ઘટના બનવા પામી હતી। બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા ગામના ભરવાડ શેરીમાં રહેતી 7 વર્ષીય ખુશી રાજુભાઈ ભુવા નામની બાળકી પોતાના ઘરના ફળિયામાં રમી રહી હતી। તે દરમિયાન જંગલી ભૂંડ દ્વારા નાની બાળકી પર હુમલો કરી તેના પગમાં બચકું ભરે છે। આ દરમિયાન બાળકીએ બૂમાબૂમ કરતા ઘરના સભ્યો તેમજ આસપાસના રહીશો તુરંત જ ત્યાં દોડી આવતા ભૂંડ હુમલો કરીને નાસી છૂટ્યું હતું। ભૂંડ દ્વારા કરવામાં આવેલ આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ બાળકીને તુરંત જ સારવાર માટે ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકીને ભાવનગર સટી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવી હતી। આ અંગેની જાણ કરાતા ઘોઘા વન વિભાગ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઘોઘા ગામમાં અવારનવાર જંગલી ભૂંડ અને રેઢિયાળ ઢોરનો શિકાર ગ્રામજનો બની રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે। ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા।